મારો રે લઈને રે કઠિયારો આવતો રે. અરે હા, આ કેવો ધોન તડકો થયો છે અને આ ભારાનો મને પણ ભાર લાગ્યો છે. તો ચાલ થોડી વાર આ પીપળાની ઝાડ નીચે કોરો ખાવ અને પાણી પીવ. આવી રીતે કઠિયારા ભગત પીપળીને સાંયે પોરો ખાવા બેઠા છે. એવામાં કઠિયારા ભગતને બાળક રડતો હોય એવો અવાજ સંભળાય છે. અરે આ જંગલમાં મને એક બાળકનો રડવાનો અવાજ સંભળાય છે. તો ચાલ હું તપાસ કરું. અરે હા, આ પીપળીના ઝાડ નીચે ખાડામાં આ બાળક કોનું હશે તેની મને કાંઈ સમજણ પડતી નથી. તો ચાલ આ બાળકને હું મારી સાથે લઈ લઉં અને સાનું રાખું અને પાણી પાઉં. આવી રીતે કઠિયારા ભગત એ દીકરીને ખાડામાંથી બહાર કાઢે છે. તેમની સાથે દોરાને આટે કાંગસીને કસોળું મળ્યું છે અને કઠિયારા ભગત એ દીકરીને પાણી પાય અને સાની રાખવા લાગ્યા છે. અને કઠિયારા ભગત વિચાર કરે છે કે મારે ભાઈઓ જાયોમાં કોઈ નથી, કાકા કુટુંબમાં કોઈ નથી અને મારે ઘરનું માણસ પણ નથી. આ દીકરીનો મારે હવે શું કરવું? આમ જ્યાં વિચાર કરે છે એવામાં રણુજાના એવા અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની જંગલની અંદર આવળિયાના ભારા કાપવા ગયા હોય છે. અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની આવળિયાના ભારા લઈ પીપળી પાસે ચાલ્યા આવે છે. આજ પીપળીની પાછ એવા ભારા રે લઈને રે બનને આવ્યા રે. તમને કહું હું રડાઈ નાખે. હવે આ મારા પગ કેટલા તળવાય છે તમને ખબર છે? કેટલો તડકો પડે છે. તો મારા પોરો ખાવો છે. મને જે તડકો લાગ્યો છે તો આ પીપળીની હેઠે ઘડી પોરો ખાઈને પાણી પીવું. આ તો એક કામ કેવી ઈજ કરવી, બરોબર? હાલો ઘડી પોરો ખાઈ. તડકો પડે છે, આવા કુમળા બાળકને કેમ તમે રડાવો છો? અરે બે, આ દીકરી મારી નથી. આ દીકરી તો મને આ જંગલમાંથી એક ખાડામાંથી મળી છે બેન. આ દીકરી મારી નથી. તો બેન, આ દીકરીને મારે શું કરવું તેનો હું વિચાર કરું છું. આ બાજુ આવો, આ બાજુ આવો. હવે હું તમને શું કહું? આ
બાળક છે ને એનું નથી. તો હવે ઈ બાળક એને જડેલું છે, હા, તો આપણે સંતાન છે નહીં. હા. તો જો ઈ બાળક આપણને આપે તો આપણે એને પાળી પોષીને મોટી કરશું. તો લાવો ને હું ભાઈને વાત કરું. હા તે હાલો આપણે જઈએ બે. અરે ભાઈ, જો આ બાળક તમારું ન હોય તો આ બાળક તમે અમને આપી દો, પાળી પોષી અને અમે મોટું કરશું. અમતું અમારે સંતાન નથી ભાઈ. અરે ભાઈ, આ દીકરીને તમે તમારી ઘરે લઈ જાઓ તો બહુ સારું કહેવાય. અરે ભાઈ, કેમ અમે ન લઈ જવી? કાલ સવારે ઉછેરીને મોટી કરી હોય અને તમે કદાચ ને પાછા લેવા આવ્યા હોય તો? અરે ભાઈ, તમે કહો એની સાક્ષી આ દીકરીને હું તમને સોંપું. અરે હા ભાઈ, તો ચાલો, ગુરુજી બાળનાથ છે એની પાસે જઈ અને આ દીકરી તમે મને સોંપી દો. ચાલો ભાઈ. આવી રીતે અખિયા ભગત અને તેમના ધર્મપત્ની અને કઠિયારા ભગત એ દીકરીને લઈ રણુજાને એવા બાવા બાળનાથજી એમની પર્ણકોટી તરફ ત્રણેય જણા ચાલી નીકળ્યા છે. ભારા રે લઈને રે ત્રણે આવ્યા 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 રે. અરે ગુરુજીને પ્રણામ. અરે પધારો બેટા પધારો. અરે હા ગુરુજી, આ કટિયારા ભગતને આ બાળકી એક અઘોર વગડાની અંદર દાળકા નીચે મળી છે અને એની સાથે એક દોરાની હાટી અને કાંગથી મળી છે. તો આ ભગત આ બાળકીને અમને સોંપે છે. અરે હા ગુરુજી, તો આ બાળકીના દોષ જોઈએ. લાવો એના ધોધ જોઈ આપો. અરે હા, આ બાળકી કોઈ જેવું તેવું સંતાન નથી. આ બાળકી કોઈ ક્ષત્રિય સંતાન છે. આને તમે ઘરે લઈ જાઓ, સેવા કરજો, ઉછેરી મોટી કરજો, અને આ તો આની ચારે દિશામાં નામના થશે અને આ તો મહા ઉદ્ભૂતિ થશે. અરે બેન, હું કહું તે મારી વાત સાંભળજો. અરે બેન, આ દીકરી મને એક ખાડામાંથી અને ડાળકે નીચેથી મળી છે, તો આનું નામ હું કહું એ રાખશો તમે? અરે બેન, આનું નામ એવું રાખજો કે રૂડા ડાલીબેન જેવું નામ રાખજો બેન. અરે બેટા, તમે એ બાજુ આવો તો ક્યારેક એ બાજુ આવજો. અરે ભાઈ, તમે કોઈક દિવસ અહીંથી નીકળો તો મારે ઘરે જરૂર આવજો. એ આવજો. એ આવો.